નમસ્કાર. આજે તારીખ 4/2/2021ના રોજ આપણે શિક્ષણ રથનું રૂટીન કાર્ય શ્રી ભાઈલાલ દામજી મોતાની વાડી રાખ્યો છે. આ રૂટીન ક્લાસમાં બાગવાડી પ્રાથમિક શાળાના ધોરણ 6ના 4 બાળકો આપણી સાથે અધ્યયન કાર્યમાં જોડાશે. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. આજના શૈક્ષણિક કાર્યમાં આપણે ગુજરાતી 14મો એકમ સારા અક્ષર એ એકમનું અધ્યયન કરીશું. પહેલાં પાઠને જોઈશું, સમજીશું, પછીના શબ્દાર્થ અને પછી એના પ્રશ્નોની ચર્ચા કરીશું. બરાબર. હવે સારા અક્ષર જે પાઠ છે એ કોણે લખ્યો છે એનો પહેલા લેખક પરિચય પણ આપણે મેળવી લઈએ. દોસ્તો, હવે આપણે લેખિકાના જીવન વિશે પરિચય મેળવીએ. સારા અક્ષર એ પાઠના લેખિકા છે શ્રી પિંકીબહેન પંડ્યા. એમનો જન્મ 28મી મે 1969ના રોજ અમદાવાદમાં થયો હતો. લેખિકા શ્રી પિંકીબહેન પંડ્યા હાલ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે. ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતી કોશ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધનો કર્યા છે. એમને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર પણ મળ્યા છે. બાળ દોસ્તો, સારા અક્ષર એ પાઠમાં લેખિકાએ અભ્યાસની સાથે આપણા વ્યવહારુ જીવનમાં પણ સારા અક્ષરનું ઘણું જ મહત્વ છે એ વિશેની ચર્ચા અને સાથે સાથે સારા અક્ષર કાઢવા શક્ય છે તે વિશેની ચર્ચા પણ સંવાદ રૂપે રજૂ કરી છે. સારા અક્ષરના લેખિકા છે પિંકીબહેન પંડ્યા. એટલું યાદ રાખવાનું છે. કદાચ જોડકામાં પૂછી લે પાઠને એના લેખક અથવા લેખિકાનું નામ. તો સારા અક્ષરના લેખિકા કોણ છે? પિંકીબહેન પંડ્યા. કોણ છે સારા અક્ષરના લેખિકા? પિંકીબહેન પંડ્યા. હવે પાઠને આપણે જોઈએ, સમજીએ. દોસ્તો, હવે આપણે પાઠનું વાંચન કરીએ. વાંચન પછી લેખો એનિમેશન જોઈ લઈએ. ચાલો પાઠની પહેલા આપણે સમજીએ. દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. મેહુલ, તું તો લેસન કરવા બેસી ગયો. ચલને રમવા, બધા જ તારી રાહ જોવે છે. આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે. લીસા લીસા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. મારી નોટમાં લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને, એટલે સાહેબ બધાને બતાવે છે. હા, પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. લીસા પાના હોય એટલે અક્ષર સારા આવે એવું ન હોય. અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. બધા બિલ્લુ પણ નક્કી થઈ ગયા છે. બધા તમારી વાટ જુએ છે. જોને સોનુ, કુછ કહે એને. આ મારી વાત સમજતો જ નથી. કેમ? શું થયું? એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે.
એવું તે કઈ હોતું હશે? ના યાર, એવું તો ના હોય. જોને, મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે. મારા પપ્પાને તો હું કહું છું, તોય નથી લાવતા. એ બધી તો પપ્પાને ખબર પડે જ ને. એ આપણા કામનું હોય, એ મોંઘું હોય તો પણ લાવે, અને કામનું ના હોય તો ના પણ લાવે. એમાં શું? પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. એવું કશું નહીં. મારા અક્ષર તો ગમે તેના પર લખવું પણ સરસ આવે છે. એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે, એના લીધે. એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે ને 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને. અને પેન્સિલ જ બટકડી હોય તો હું શું કરું? પંચાતી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે. પ્લેટથી છોલીશ તો નહીં તૂટે. પણ બ્લેડથી છોલવા જતા પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? મારી પાસે એવી બ્લેડ છે કે આની ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અબ્બુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. આ કલમ વળી શું છે? એક જાતની પેન જ કહેવાય. બરુ કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું. લાકડાથી તો કંઈ ના લખાય. એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. તો પછી કલમની દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે. હાસ તો, પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે. એના કરતા આપણી બોલપેન સારી. નહીં આણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય. રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની, બસ. પણ એનાથી તો અક્ષર ગંદા આવે. મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. તારા અક્ષર તો આમ પણ સરસ છે. હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી અક્ષર સારા આવતા જ નથી. એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો. અક્ષર સારા જ આવે અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. પણ ખરાબ અક્ષરને લીધે એટલી તકલીફ થાય છે. કેમ? મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. શું લખું છું એ જ તમને ખબર નથી પડતી. રે, એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે. મારી મમ્મી બહારગામ ગઈ ત્યારે મારા કોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. અને અમને એવું વંચાયું, ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. એ મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો, નહીં? ખાસ તો, પણ કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય તો? મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા. એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું?
મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. મારા દાદા એવું કહેતા એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને. મારો ભાઈ નાનો હતો ત્યારે મારા આબુએ બહુ ચિત્રો દોરાવેલા. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધ વર્તુળ વાળા, ઊભી આડી, ત્રાંસી લીટી વાળા ચિત્ર દોરી જો ને. હું તો એકડિયા વગડિયાની જેમ અક્ષર ગોતવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. હવે વાતોના વડા જ કરવા છે કે રમવાય જવું છે? હા, ચાલો ચાલો, જલ્દી કરો, પછી અંધારું થઈ જશે. સારા અક્ષર કેમ થાય એની માથાકૂટ છે. બરાબર, બધા મિત્રો ભેગા થયા છે. મેહુલને બોલાવા ગયો છે હાર્દિક. મેહુલ નામ હતું ને છોકરાનું, એના અક્ષર સારા આવે છે. હાર્દિક એને બોલાવા ગયો છે. પછી એના પાછળ બીજી એક છોકરી આવે છે, પછી છોકરો આવે છે. અને મેહુલના પાના, નોટના પાના કેવા લીસા છે એટલે એના અક્ષર સારા થાય છે. એમાં હાર્દિક માને છે, હાર્દિક કહે છે. તો પછી સોનું આવે છે. સોનું હતી ને નામ એનું. સોનું કહે છે કે એવું ન હોય, લીસા પાના હોય એ અક્ષર કંઈ સારા ના આવે. હું તો પેન્સિલથી લખું છું તો એ અક્ષર સારા આવે છે. ગમે ત્યાં લખું સારા અક્ષર આવે છે. બધા પોતપોતાના મંતવ્યો, પોતપોતાની વાત કરે કે કલમથી લખીએ તો અક્ષર સારા આવે. તો બીજો પૂછે છે કલમ એટલે શું? ઓલા સોનુને કહે છે શું? તો પેન્સિલ છોલ છોલ કર્યા કરે, સાચી પેન્સિલ 2 દિવસમાં પૂરી કરી નાખે એટલે સારા અક્ષર આવે. કહે છે કલમથી લખીએ તો સારા આવે. તો કલમ એટલે શું? કલમમાં રિફિલથી બીજું કંઈ નાખવાનું ન હોય. કલમ તમે જોઈ પહેલાંના જમાનામાં અને અત્યારે પણ ખડીઓ હોય સાઈ, એ ખડિયામાં બોળી બોળીને લખવાનું. સાઈ હોય ખડિયામાં, અને જે પેન હોય એ અણીવાળી લાકડી હોય. પીછી આવે છે ને, પીછીનો પાછળનો ભાગ કેવો હોય અણીવાળો, એ અણીવાળી લાકડી હોય એને બોળી બોળી પછી પહેલાં લખતા. હવે તો કોઈ કલમનો ઉપયોગ કરતો નથી, હવે તો બોલ પેન જ લગાવવા આપણે. અને છેલ્લે પછી અક્ષર સારા કેમ થાય? તો આપણે ચિત્રકામ કરીએ, ચિત્રો દોરવાની પ્રેક્ટિસ કરીએ તો અક્ષર આપણા સુધરે. અથવા તો જે અક્ષર છે એને ઘૂંટીએ, વળાંક આપીએ તો આપણા અક્ષર સુધરે, બાકી સુધરે નહીં. એવી વાત છેલ્લે આપણને જાણવા મળી. ફરી પાછું આપણે ઈજ એનિમેશન જોઈએ છીએ. કોણ શું કહે છે એ યાદ રાખવાનું છે, કારણ કે તમારા પ્રશ્નોમાં ઈ જ આવશે. હાર્દિકે સોનુને શું કીધું, અથવા તો મેહુલે હાર્દિકને શું કીધું, કોણ શું બોલ્યો. ગાંધીજી એમ કહેતા કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની. અધૂરી કેળવણી એટલે અધૂરું ભણતર. ગાંધીજી માનતા કે જેના અક્ષર ખરાબ એ અધૂરું ભણ્યો છે એવું માનવાનું. ભલે પછી કોલેજ કરેલો હોય પણ અક્ષર જ ન વંચાય તો શું કામ? ભણતર શું કામ? એનાથી આગળનો પાઠ પણ એક આપણે જોયો ગયા વર્ષે ને
જાદુઈ પત્રની વાર્તા યાદ છે? ધોરણ 5માં હતું ને તમારે? અત્યારે છે કે 5માં? હા, જાદુઈ પત્રની વાર્તા. એમાં પણ પેલા સત્સંગ નિરંજન વાળો, એમાં પણ અક્ષર ખરાબ હોય છે, ખબર છે ને? કાકાના નિરંજનના કાકાના કોઈ વાંચી શકતું નથી, એ પોતે પણ નથી વાંચી શકતા. બીજી વખત એને આપણે વાંચવા દઈએ તો એમને મગાવ ન પડી જાય, આપણે શું લખ્યું, એવા ખરાબ અક્ષર. તો સારા અક્ષર કેમ કરવા એની વાત લેખિકા કોણ છે? લેખિકા પિંકીબેન પંડ્યાએ કરી છે. સારા અક્ષર કેમ કરવા? સારા અક્ષર દિશા પાના હોય તો સારા અક્ષર થાય એવું જરૂરી નથી. બોલપેન સારી હોય તો સારા અક્ષર થાય એવું જરૂરી નથી. લખે તો આપણે જ ને, લખે તો આપણો હાથ જ. આપણે આપણો હાથ જેમ વાળીએ તેમ વળે તો જ સારા અક્ષર થાય. અને એના માટે ચિત્ર દોરવાની પ્રેક્ટિસ કરીએ તો અક્ષર સુધરી જાય. ફરી પાછું એ જ એનિમેશન આપણે જોઈએ છીએ. બરાબર એવી યાદ રાખી લેજો તો પ્રશ્નો અને એના જવાબ લખવામાં તકલીફ થશે નહીં. દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. મેહુલ, તું તો લેસન કરવા બેસી ગયો. ચલને રમવા, બધા જ તારી રાહ જુએ છે. મેહુલ છે જો, આ લેસન પૂરું થઈ આવ્યો છે જાય હાર્દિક. એટલે શાંતિ ને. બરાબર. રે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે, લીસા લીસા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. મારી નોટમાં લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને, એટલે સાહેબ બધાને બતાવે છે. હા, લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. લીસા પાના હોય એટલે અક્ષર સારા આવે એવું ન હોય. અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. બધા બિલ્લુ પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી વાટ જુએ છે. જોને સોનુ, તું જ કહે એને, આ મારી વાત સમજતો જ નથી. કેમ, શું થયું? એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે. એવું તે કંઈ હોતું હશે? ના યાર, એવું તો ના હોય. જોને, મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે. મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. એ બધી તો પપ્પાને ખબર પડે જ ને. એ આપણા કામનું હોય, એ મોંઘું હોય તો પણ લાવે, અને કામનું ના હોય તો ના પણ લાવે. એમાં શું? પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. એવું કશું નહીં. મારા અક્ષર તો ગમે તેના પર લખવું પણ સરસ આવે છે. તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે. એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે. ને 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને, અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું? કંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે. પ્લેટથી છોલીશ તો નહીં તૂટે. પણ બ્લેડથી છોલવા જતા પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? મારી પાસે એવી બ્લેડ છે કે આને ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અબ્બુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. આ કલમ વળી શું છે? એક જાતની પેન જ કહેવાય. બરુ કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડી નહીં, આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું.
લાકડાથી તો કઈ ના લખાય. એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. તો પછી કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે. હાસ તો, પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે. એના કરતા આપણી બોલપેન સારી. નહીં આણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય. રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની, બસ. પણ એનાથી તો અક્ષર ગંદા આવે. મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. તારા અક્ષર તો આમ પણ સરસ છે. હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી, અક્ષર સારા આવતા જ નથી. એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો. અક્ષર સારા જ આવે અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે. કેમ? મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું શું લખું છું એ જ તેમને ખબર નથી પડતી. અરે એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે. મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા કોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. અને અમને એવું વંચાયું કે આટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. મોનો જો એ મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો, નહીં? આજ તો પણ કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય તો. મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું હા કે ઢોરને બરાબર ચારજો જો અહીંયા થાય છે. અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા. ડોર એટલે એટલા માટે તો ગાય, ભેંસ, બળદ. ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. મારા દાદા એવું કહેતા એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? પણ આપણે નાના હતા અને સુલેમાનની નોટમાં લખતા હતા. એવી રીતે તો લખાય ને. મારો ભાઈ નાનો હતો ત્યારે મારા આબુએ બહુ ચિત્રો દોરાવેલા. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધ વર્તુળ વાળા, ઊભી આડી, ત્રાસી લીટી વાળા ચિત્ર દોરી જો ને. અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. હવે વાતોના વડા જ કરવા છે કે રમવાય જવું છે? હા, ચાલો ચાલો, જલ્દી કરો, પછી અંધારું થઈ જશે. શબ્દાર્થ જોઈ લઈએ હવે. નવા શબ્દો તમારા માટે ક્યાં ક્યાં છે.
લેસન એ તો આપણને ખબર છે ગૃહ કાર્ય. ચલને એટલે ચાલને, હાલને બોલાવા ગયો છે ચાલને. છેક છાપ જ્યાં ત્યાં લીટા, જ્યાં લખાણ બરાબર ન લાગે ત્યાં તેના ઉપર લીટો તાણવો અથવા ચેકો મૂકવો તે છેક છાપ કહેવાય. તમારી નોટમાં હું ઘણી વખત સૂચના લખું છું, બરાબર? અક્ષર સારા કરો, છેક છાપ ન કરો, વિરામચિહ્નનો ઉપયોગ કરો. બટકણી આપણે કચ્છમાં કહીએ ભટકણી. સહેલાઈથી તૂટી જાય તેવી એને બટકણી કહેવાય. જો બદામની ડાળી છે એ સહેલાઈથી તૂટી જાય ને. સરગવાની ડાળી છે એ સહેલાઈથી તૂટી જાય, બટકણી હોય. થોડોક પવન લાગે તો એ તૂટી જાય ચોમાસામાં. ઘણી વખત તૂટેલી તમે વાડીઓમાં જુઓ છો, બદામની એક ડાળ તૂટી જાય, સરગવો તો આખે પોતોય પડી જાય, એની ડાળીઓ તૂટી જાય, તો એ બટકણી હોય, એ તરત તૂટી જાય. બ્લેડ એટલે આપણે જેની પતરી કહીએ, લોખંડની ધારદાર પતરી. પછી ભક્કમદાર એટલે ભપકાદાર, સારી મજાની અથવા તો ધારદાર. તીરછી એટલે અણીવાળી. ત્રાસી. રિફિલ તમને બધાને ખબર, બોલપેનમાં મૂકવાની સાઈવાળી પાતળી નળી. રિફિલને આપણે શું કહીએ છીએ? કચ્છમાં કાંઈ કહો છો બીજું? રિફિલ જ કહો છો? ઓકે, હાલ. બોલપેનમાં રિફિલ ફૂટી જાય તો આપણે બદલીએ ને, બીજી નાખીએ. તમે તો હવે બોલપેન જ બદલી નાખો છો. સાઈવાળી ઓર નાખી, પોઈન્ટ વાળી રિફિલ અને અંદર હોય એ આપણે બીજું કાંઈ વાંધો નહીં. હેલો, હવે તો તમે બોલપેનો જ બદલી નાખો છો. અમે જ્યારે ભણતા ને ત્યારે રિફિલ ખોખું આવે બોલપેન, એમાંથી રિફિલ ફૂટી જાય તો એ કાઢીને વળી ચારાની બીજી રિફિલ મળી નાખી દે. રિફિલ તો હવે તમે જોઈ છે ને, શું કહો તમે? શેડી અને રિફિલ કહેવાય. શું કહેવાય? બોલપેનમાં તમારા વખતે આ રિફિલો જ અમે બદલતા, બોલપેન નહીં. તમે તો એ બોલપેન હવે તો રિફિલ બદલતા. અને ખોખો તો અમને એક ખોખો સારો હોય તો 7 વર્ષ હાલે, એમાં રિફિલો બદલાવા કરવાનું. ચાલો, રિફિલ એટલે બોલપેનમાં મૂકવાની સાઈવાળી પાતળી નળી. દવાત એટલે ખડીયો, શાહી ભરવાનું સાધન. આપણે ખબર ઓલો વ્હાઇટ બોર્ડમાં ઓલો શાહી ભરતા આપણી સ્કૂલમાં, એ ખડીયો કહેવાય. ખડિયામાં શાહી આવે. એ આપણી પ્લાસ્ટિકની બોટલ આવે છે, પહેલાં કાચનો ખડીયો આવે, એમાં બ્લુ શાહી આવે. એને દવાત અથવા ખડીયો અથવા શાહી ભરવાનું સાધન કહેવાય. બોલપેન, પેન. માર્ક્સ કપાઈ જાય, ગુણ ઓછા મળે. ચાટલું આવ્યું હતું ને, માટલું બરાબર સાફ કરજો. તો લોકોએ શું વાંચ્યું? ચાટલું બરાબર સાફ કરજો.
ચાટલું એટલે દર્પણ અથવા અરીસો. મમ્મી શું કીધું તું મમ્મીએ? માટલું બરાબર સાફ કરજો, પછી પાણી ભરજો અંદર પીવામાં. તો માટલાની બદલે શું વંચાણું? ચાટલું. તો એની બેન શું કરતી? રોજ દર્પણ અરીસો, ઘરમાં અરીસો હોય ને એ દરરોજ સાફ કરે માટલાની બદલે. એ ખરાબ અક્ષર મનો ચ વંચાય એવા અક્ષર હતા. અધમુઆ, અધમુઆ થઈ ગયા હતા ઢોર. ઢોરની બરાબર શું કીધું તું? ઢોરની બરાબર ચારજો. તો વાંચ્યું શું? ઢોરની બરાબર મારજો. ઢોર એટલે આપણી આ પાલતુ પશુઓ હતા. તો એ તો રોજ ઢોરને મારે. ઢોર બિચારા અધમુઆ થઈ ગયા. અધમુઆ એટલે હવા જેવા થઈ ગયા. રોજ માર ખાઈને, ખોટી માર ખાઈને. અડધા મરેલા શક્તિહીન. રોજ માર ખાય તો પછી એવા થઈ જાય ને, શક્તિહીન થઈ જાય. અડધા મરેલા. બદલાયું ના બરો. એ તો છોડે નહીં જાય ગાડી હું થઈ જાય હું ફટી થઈ જાય. બાકી મજા મેળો આનંદ આનંદ આનંદ. આ જવાબ જાતો ભાઈ તમારું મેળવી અધમુઆ એટલે અડધા મરેલા શક્તિહીન, જેમાં શક્તિ નથી. રોજ માર ખાઈ તો આપણામાં શક્તિ રે ન રે, થાકી જઈ, શરીર તૂટે, ઘણા બધા પ્રોબ્લેમ થાય ને. એમ રોજ ઢોરને મારતા એ લોકો. ઢોર પણ કેવા થઈ ગયા હતા? અધમુઆ થઈ ગયા હતા. સુલેખન, સુલેખન એટલે સ્વચ્છ, સુંદર લખાણ. સ્વચ્છ અથવા સુંદર લખાણ સુલેખન કહેવાય. રૂઢિપ્રયોગ, જો આમાં રૂઢિપ્રયોગ પણ છે. કેટલા છે એ જોઈએ. ઓળનું ચોળ થવું. ઓળનું ચોળ થવું એટલે ધારણા કરતા સાવ ઊંધું થવું. એકડિયા બગડિયાની જેમ. એકડિયા બગડિયા એટલે એકડો ને બગડો ને ઘૂંટે ને, ઘૂંટાવી પહેલામાં આવે ત્યારે ખબર ને છોકરા, એકડિયા બગડિયા ઘૂંટે. તો એકડિયા બગડિયાની જેમ, તો શિખાઉની જેમ. જેમ શીખવાની શરૂઆત થાય આંગણવાડીથી, બાળ મંદિરથી, પેદાથી, એમ પણ એકડિયા બગડિયાની જેમ હું બધું કરવા તૈયાર છું, પણ મારા અક્ષર થવા જોઈએ સારા. એમ કોણ કે છે? હાર્દિક. વાતોના વડા કરવા. નકામી લાંબી વાતો કરવી. કામ વગરની નકામી લાંબી વાતો કરવી એને કહેવાય નકામી વાતોના વડા કરવા. 3 રૂઢિપ્રયોગ છે. ત્રણેયના અર્થ પાકા કરવા પડશે. ફરીથી હું રૂઢિપ્રયોગ બોલું છું, તમે એનો અર્થ બોલો. દેખાય છે બરાબર? હા, ચાલો. ઓળનું ચોળ થવું. ઓળનું ચોળ થવું. ઓળનું ચોળ થવું. એકડિયા બગડિયાની જેમ. એકડિયા બગડિયાની જેમ. એકડિયા બગડિયાની જેમ. વાતોના વડા કરવા. નકામી લાંબી વાતો કરવી. વાતોના વડા કરવા. નકામી લાંબી વાતો કરવી. વાતોના વડા કરવા. નકામી લાંબી વાતો કરવી.
જો વિચાર વિસ્તાર કેવી રીતે લખવો તે અંગેની જાણકારી તમે મેળવી ચૂક્યા છો. તેને આધારે અહીં આપેલી ગદ્ય સૂક્તિનો વિચાર વિસ્તાર કરો. ગદ્ય સૂક્તિ એટલે પાઠમાં આવેલી એક સૂક્તિ, એક વાક્ય આવ્યું હતું ને, ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. આ એક વાક્ય છે, એક સૂક્તિ છે, એના આધારે તમારે વિસ્તૃત લખવાનું છે. જે સમજાય એ તમારી ભાષામાં પણ તમે લખી શકો. અહીંયા જો એક વાક્ય છે એનો વિચાર વિસ્તાર કર્યો છે, આટલો છે. કેમ કર્યો છે જુઓ. પ્રસ્તુત ગદ્ય સૂક્તિમાં મહાત્મા ગાંધીજી ખરાબ અક્ષર વિશે કહે છે. વ્યક્તિ ભલે ગમે તેટલી વિદ્વાન હોય, પણ જો તેના અક્ષર સારા, સુવાચ્ય અને સુંદર ન હોય તો તે બીજા માણસ પર પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. કેમ કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. કેળવણી એટલે ભણતર. અહીં આપેલી ગદ્ય સૂક્તિમાં હંમેશા સારા અક્ષરો કાઢવા જોઈએ એ મુખ્ય બાબતનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સારા અક્ષરો કાઢવા જોઈએ એટલે કરવા જોઈએ, લખવા જોઈએ. કેમ કે સારા અક્ષર એ માણસના જીવનનું અને તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. સારા અક્ષરો જોઈને આપણે તે માણસને કેવો હશે એનું અનુમાન કરી શકીએ છીએ. તથા સુંદર ને સારા અક્ષરવાળા માણસ પ્રત્યે આપણામાં આદર અને પ્રેમની લાગણી જન્મે છે. વળી સારા અક્ષરે લખવું એ પણ વ્યવસ્થિત ને સતત અભ્યાસનો વિષય છે. તમે રોજ એક ફકરો લખો ને તો તમારા અક્ષર ઓટોમેટિક સુધરી જાય. રોજ 4-5 લીટી લખવી પડે, એના માટે પ્રેક્ટિસ કરવી પડે તો ઓટોમેટિક સુધરી જાય મનથી. તો પરાણે કર્યો તો ન થાય. એમ આપણને શોખ થાય કે આપણે આપણે કંઈ લખી અક્ષર સુધારી તો પોતે સુધરી, પણ ન થાય તો ન સુધરી તો પછી તમે પાના શું કામનું ભરી નાખો. પણ તમારી મનથી જો તમે નિશ્ચય ન કરો તો એ સુધરે નહીં, એ વસ્તુ થાય નહીં. બરાબર. આવી રીતે વિચાર વિસ્તાર કરવાનો તમારા સ્વાધ્યાયમાં કે અભ્યાસમાં હશે એ જોશું. ચાલો પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. 1. બધા બાળકો મેહુલની નોટ કેમ જોતા હતા? તો જવાબ શું થશે? કોઈ શિક્ષક કરતો ન હતો, તેથી બધા બાળકો મેહુલની નોટ જોતા હતા. મેહુલની નોટ જોવાનું કારણ શું? તો મેહુલ નોટમાં હંમેશા સુંદર અક્ષરે લખતો હતો અને તેના લખાણમાં તે ક્યારેય કોઈ જગ્યાએ ચેક ચાક કરતો ન હતો. તેથી બધા બાળકો મેહુલની નોટ જોતા હતા. ઓળનું ચોળ વેતરાઈ જવું એટલે શું? એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે ધારણા કરતા બીજું ખરું. પાઠના રૂઢિપ્રયોગનું એક ઉદાહરણ આપ્યું છે કે જેણે કાગળમાં લખ્યું હતું ઢોરને બરાબર ચારજો, પણ વાંચનારે એવું વાંચ્યું કે ઢોરને બરાબર બાંધજો. અંતે આ રીતે ચરાવવાની બદલે બરાબર. સાથે
સમૂહમાં વાંચતા શીખો. ઓળનું ચોળ વેતરાઈ જવું એટલે શું? તો જુઓ, ઓળનું ચોળ વેતરાઈ જવું એ એક રૂઢિ પ્રયોગ છે. પૂર્ણ વિરામ હોય ત્યાં અટકવાનું હોય, જેનો અર્થ થાય છે ધારણા કરતા સાવ ઊંધું થવું. પાઠમાં આ રૂઢિપ્રયોગનું એક ઉદાહરણ આપ્યું છે. એક જણે ગામડે કાગળમાં લખ્યું હતું કે ઢોરને બરાબર ચારજો, પણ વાંચનારે એવું વાંચ્યું કે ઢોરને બરાબર મારજો. આમ આ રીતે ચારજોને બદલે મારજો એવો અર્થ કર્યો અને ધારણા કરતા સાવ ઊંધું થયું. એટલે કે ઢોરને સારી રીતે ચરાવવાને બદલે બરાબરનો માર મારવામાં આવ્યો. આથી અહીં ઓળનું ચોળ વેતરાઈ જવું એવો રૂઢિપ્રયોગ લોકબોલીમાં વપરાયેલો છે. સોનલના દાદીમાએ અક્ષર સુધારવા માટે શી સલાહ આપી? સુધારવા માટે સલાહ આપી કે સવારે વહેલા ઉઠીને જઈને પાણીમાં હાથ નાખી દેવાની, અને અક્ષરી જાય પછી એવા હાથ ધીમે ધીમે લખવાનું. સોનલના દાદીમાએ અક્ષર સુધારવા માટે સલાહ આપી કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. પણ એવું થાય નહીં. તો શિયાળામાં સવારના ઠંડા પાણીમાં હાથ નાખી દઈએ તો બીમાર પડી જાય. બધા પોતપોતાની વાત કરે છે. અહીંયા ખરાબ અક્ષરને લીધે થતા ઘોટાળા માટે લેખિકાએ પાઠમાં કયા કયા ઉદાહરણ આપ્યા છે? ખરાબ અક્ષરને લીધે થતા ઘોટાળા માટે લેખિકાએ પાઠમાં 2 ઉદાહરણો આપ્યા છે. કેટલા ઉદાહરણો આપ્યા છે? 2. પહેલું ઉદાહરણ, તેમણે માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો, એટલે કે ઝાડુ બરાબર કાઢજો એમ ઓટલા ઉપર. પહેલું ઉદાહરણ આપ્યું છે. જે ખરાબ અક્ષરને કારણે વંચાયું કે ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. ચાટલું એટલે અરીસોનું, ચોટલો એટલે કાળનો ચોટલો છોકરી વાળે તે. એની બેન તો રોજ અરીસો સાફ કરે, માટલાની બદલે ચાટલો અને ઓટલાની બદલે ચોટલો. નાના વાળ હતા તોય ચોટલો વાળ્યા, ચોટલો વળે નહીં તોય વાળ્યા કરે. એ કેમ થયું? તો ખરાબ અક્ષરના કારણે આવો ઘોટાળો થયો. બીજું ઉદાહરણ શું છે? અને બીજું ઉદાહરણ તેમણે ઢોરને બરાબર ચારજોનું આપ્યું છે. જે ખરાબ અક્ષરને કારણે વંચાયું કે ઢોરને બરાબર મારજો. આમ આ રીતે ખરાબ અક્ષરને લીધે ઘોટાળો થતા પરિસ્થિતિ સાવ ઊંધી સર્જાઈ ગઈ. એકનું બીજું થઈ ગયું. ચાલો, પ્રશ્ન નંબર 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. લીસા તો ખરબચડા, ખરબચડા તો લીસા, લીસા તો ખરબચડા, ખરબચડા તો લીસા. ચાલો જવાબ તમે બોલજો. અણિયાળી, 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 સુંવાળી, 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 મોંઘું, સોંગું. બરાબર? મોંઘું, 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 સોંગું, સોંગું, સોંગું. ધીરજ, 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 ઉતાવળ, ઉતાવળ, ઉતાવળ. મોંઘું એટલે મોંઘું અને સોંગું એટલે સસ્તું. બરાબર?
એ અર્થમાં છે. પ્રશ્ન 3, અક્ષરો સુધારવા માટે કોણ કઈ રીત બતાવે છે તે લખો. જો અક્ષર સુધારવા માટે પાઠમાં અમુક માણસો પોતપોતાની યુક્તિઓ વાત કરે છે. સોનલ શું કહે છે? સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા અને ઠરી જાય પછી એવા ઠંડા હાથે ધીમે ધીમે લખ્યા કરવું. આ સોનલે કીધું. પછી ધવલે શું કીધું? તો બોલપેનથી લખવું, પેન્સિલથી નહીં, બોલપેનથી લખો તો અક્ષર સારા થાય, એવું ધવલે કીધું. પછી રાધાએ શું કીધું? પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેવી અને પછી એ માટીમાં ઉપસેલા અક્ષરની અંદર લખ્યા કરવું. અને અશરફે શું કીધું? સારા અક્ષર માટે ચિત્રો જ દોરવા, ચિત્રો દોરો, નાનપણથી તો અક્ષર સારા થાય. ચાલો પ્રશ્ન 4, નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. આપણે રૂઢિપ્રયોગ હું બોલું છું, અર્થ અને વાક્ય તમારે બોલવાનું, બરાબર? પહેલો છે ઓળનું ચોળ થવું. ધારણા કરતા સાવ ઊંધું થવું. વાક્ય મગનલાલે કામ પૂરું કર્યું પણ એ કામમાં ઓડનું ચોડ થઈ ગયું. ફરીથી ઓળનું ચોળ થવું. ધારણા કરતા સાવ ઊંધું થવું. વાક્ય મગનલાલે કામ પૂરું કર્યું પણ એ કામમાં ઓડનું ચોડ થઈ ગયું. બીજો રૂઢિપ્રયોગ વાતોના વડા કરવા. વાક્ય ગઈકાલે ગામ લોકોએ સરપંચને વાતોના વડા બંધ કરવાનું કહ્યું. ફરીથી વાતોના વડા કરવા. નકામી લાંબી વાતો કરવી. વાક્ય ગઈકાલે ગામના સરપંચે વાતોના વડા બંધ કરવા. ગઈકાલે ગામ લોકોએ સરપંચને વાતોના વડા બંધ કરવાનું કહ્યું. ચાલો હવે વિચાર વિસ્તાર જોઈ લઈએ. વિચાર વિસ્તાર કેમ લખાય એ સમજી લઈએ આપણે. તમારી પછી લખવામાં વાંધો ના આવે. માં રજૂ થયેલા વિચારને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે તે. દોસ્તો, વિચાર વિસ્તાર કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે, જે આપણે ઉદાહરણ સાથે સમજીએ. 1. સૌ પ્રથમ આપેલી પંક્તિઓને ધ્યાનપૂર્વક વાંચો. અહીં જુઓ. અભિમાન એ વિનાશનું કારણ છે. 2. એ પંક્તિઓમાં રહેલા શબ્દોના અર્થ સમજવાનો પ્રયત્ન કરવો. અહીં જુઓ. અભિમાન, અહંકાર, ઘમંડ. વિનાશ, નાશ થવો, બરબાદ થવું. કારણ, કાર્યનું મૂળ, હેતુ, ઉદ્દેશ. 3. ત્યારબાદ એ પંક્તિઓમાં રહેલો મુખ્ય વિચાર તારવો. અહીં જુઓ. જીવનમાં ક્યારેય કોઈ કાર્ય પ્રત્યે વધુ પડતો ઘમંડ કરવો નહીં, કેમ કે કાર્ય કરવામાં ઘમંડ કરવાથી આપણો નાશ થાય છે. 4. એ પંક્તિઓ આપણને જે બાબતનો નિર્દેશ કરે છે તે ખાસ બાબતને સમજતા જઈએ એમાંથી શો બોધ મળે છે તે તારવો. અહીં જુઓ. અહીં પંક્તિમાં અભિમાન કરવું નહીં એ બાબતનો નિર્દેશ કરે છે, કેમ કે ઘમંડ એ અજ્ઞાનનું લક્ષણ છે અને અજ્ઞાનથી આત્માની ઓળખ થઈ શકતી નથી. એટલે કે જે માણસ પોતાના વિશે કંઈ જાણતો નથી તે અજ્ઞાની છે અને એમાં ખોટો ઘમંડ કરીને પોતાની ઓળખ ઊભી કરવા હંમેશા પ્રયત્ન કરતો રહે છે, જેના કારણે એ લોકોથી ખીજાઈ જાય છે તો ક્યારેય લોકો દ્વારા અપમાનિત પણ થાય છે. અને આવા ઘમંડી માણસો સમાજના લોકોને ક્યારેય ગમતા નથી. 5.
આપેલ પંક્તિઓમાં જે બાબતનો નિર્દેશ કરે છે તેને અનુરૂપ કોઈ ઉદાહરણ અન્ય પંક્તિઓ, ઘટના, બોધ, કથા વગેરે પણ મૂકી શકાય છે. જેમ કે અહીં પંક્તિને અનુરૂપ તમે રાવણ, બાણાસુર, મહિષાસુર વગેરે પૌરાણિક પાત્રોના ઉદાહરણ મૂકી શકો. અહીં જુઓ, જીવનમાં બધી જ ભૂલોનું મૂળ કારણ અભિમાન છે. કેમ કે પોતાના પરાક્રમોનું અભિમાન કરતા રાવણ, બાણાસુર, મહિષાસુર વગેરે જેવા બળવાન માણસોનો નાશ જ થયો છે. કેમ કે રામાયણમાં આવતા સીતાના સ્વયંવર પ્રસંગમાં રાવણે પોતાના પરાક્રમોનું મિથ્યાભિમાન કર્યું અને એનું પરિણામ એને ભોગવવું પડ્યું. પંક્તિમાં રહેલા મુખ્ય વિચારને ઉદાહરણ દ્વારા સમજાવ્યા પછી છેલ્લે સમાપનમાં વિચાર વિસ્તારના સારાંશ રૂપે પોતાની મુખ્ય વાત રજૂ કરવી જોઈએ. અહીં જુઓ, આમ અહીં આપણે એક બાબત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે જીવનમાં ક્યારેય કોઈ કાર્ય પ્રત્યે અભિમાન કરવું નહીં. 7. સામાન્ય રીતે વિચાર વિસ્તાર લેખનને આપણે 3 ફકરામાં લખવું જોઈએ. પ્રથમ ફકરામાં એમાં રહેલો મુખ્ય વિચાર લખવો જોઈએ. બીજા ફકરામાં એ પંક્તિઓની ખાસ બાબતોને બોધ સાથે સમજાવવી જોઈએ. ત્રીજા ફકરામાં પંક્તિને અનુરૂપ ઉદાહરણો મૂકવા જોઈએ. છેલ્લા ફકરામાં ફરીથી સાર રૂપે ખાસ બાબતો સાથે પોતાનું મંતવ્ય રજૂ કરવું જોઈએ. 5. છેલ્લે તૈયાર કરેલા લેખનને એકવાર બરાબર ધ્યાનપૂર્વક ફરીથી વાંચી લેવું ને એમાં ખાસ જોઈ લેવું કે કાંઈ ભાષાકીય ભૂલો રહી તો નથી ગઈ ને. જો રહી ગઈ હોય તો તે તરત જ સુધારી લેવી જોઈએ. દોસ્તો, અહીં દર્શાવેલી વિગતો ધ્યાનમાં રાખીને હવે તમે પણ તમારી વર્કશીટમાં આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરી શકો. પંક્તિમાં પહેલા તો શબ્દનું પછી અર્થ, શું અર્થ થાય છે, એમાં શું કહેવા માંગે એ બધું ટીકાવીને પછી 3 ફકરામાં એને લખવાનું હોય છે. એના જેવું બીજું ઉદાહરણ પણ આપણે એમાં લખી શકીએ. દોસ્તો, આજે આપણે વાક્યમાં પ્રયોજાતા રૂઢિપ્રયોગ અને વિશેષણ વિશેષ્યની ઓળખ વિશે સમજ મેળવીએ. સૌ પ્રથમ આપણે રૂઢિપ્રયોગની ઓળખ વિશે સમજ મેળવીએ. આપણી વાત બીજા સુધી પહોંચાડવા માટે આપણે વિવિધ રીતે ભાષાનો પ્રયોગ કરીએ છીએ. એનાથી કહેવાનું સચોટ બને છે તથા નાના વાક્યો દ્વારા ઘણું સૂચવી શકાય છે. આવું એક ભાષાકીય સાધન તે રૂઢિપ્રયોગ છે જે દરેક ભાષામાં હોય છે. સામાન્ય રીતે દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ હોય છે અને તે મુજબ ભાષામાં તેનો પ્રયોગ થાય છે. પરંતુ કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ રીતે મૂળ અર્થથી જુદા અર્થમાં વપરાતા હોય છે. આવી લાક્ષણિક રીતે શબ્દ પ્રયોગ કરવાની ભાષાની રૂઢિ હોય છે. એટલે કે ભાષામાં રૂઢિથી જેનો વિશેષ અર્થ થતો હોય એવો શબ્દ પ્રયોગ કરવાની રીતને રૂઢિપ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો, આપણે રૂઢિપ્રયોગની ઓળખ વિશે આટલી સમજ મેળવી. હવે આપણે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચીએ અને સમજીએ. જુઓ, પહેલું વાક્ય છે, પપૈયું ઝાડ ઉપર જ પાકી ગયું. જુઓ, બીજું વાક્ય છે, એની કચકચ સાંભળીને મારું માથું પાકી ગયું. દોસ્તો, ઉપરના બંને વાક્યો વાંચતા તમે જોશો કે પાકી ગયું એવો શબ્દ પ્રયોગ થયો છે, પરંતુ બંને વાક્યોમાં તેનો અર્થ તદ્દન જુદો જ થાય છે. જુઓ, પહેલા વાક્યમાં પપૈયું પાકી ગયું એનો અર્થ છે ફળ પરિપક્વ થયું છે, ગળ્યું થઈ ગયું છે. અહીં પાકવું ક્રિયાપદ એના મૂળ અર્થમાં જ વપરાયું છે, જ્યારે બીજા વાક્યમાં પાકી ગયું ક્રિયાપદ કોઈ ખાસ અર્થમાં વપરાયું છે. એમાં માથું પાકી ગયું એનો અર્થ છે અકળાઈ જવું, મગજ થાકી જવું.
અહીં પાકવું ક્રિયાપદ કંઈક જુદા જ અર્થમાં એટલે કે લાક્ષણિક અર્થમાં વપરાયું છે. માથું સંજ્ઞા છે પણ મગજના અર્થમાં વપરાય છે. આપણે કચ્છીમાં કહીએ ને મથો દુખી આવ્યો તો અહીંયા આ અર્થમાં માથું પાકી જવું. ગુજરાતીમાં શું કહેવાય? માથું પાકી જવું, પાછું મગજ ખાઈ અહીંયા ગુજરાતીમાં માથું પાકી ગયું એવો રૂઢિપ્રયોગ વપરાય છે. અહીંયા માથું એટલે માથું નામ છે, ખરેખર મગજના અર્થમાં લેવાનું છે. એને આગળ જોઈએ. જો બંને વાક્યનો અર્થ જુદો જુદો. પપૈયું ઝાડ ઉપર જ પાકી ગયું તો એ પપૈયું પાકી ગયું એટલે ફળ પરિપક્વ થયું. પપૈયું લીલામાંથી લાલ થાય એટલે પાકી જાય ને પછી આપણે ઉતારીને ખાઈએ. કેરી પણ એવી જોઈએ, લીલી હોય પછી કેરી પાકી જાય એટલે એને આપણે ઉતારીએ તો એ અર્થમાં. અને બીજો છે એની કચકચ સાંભળીને મારું માથું પાકે, મારું એટલે એ અકળાઈ જવું એ મગજ, એ અર્થમાં મગજ થાકી જવું એ અર્થમાં વાત લેવામાં આવી. આગળ જોઈએ. બાળ દોસ્તો, હવે આપણે વાક્યમાં પ્રયોજાતા વિશેષણની ઓળખ વિશે સમજ મેળવીએ. જો વિશેષણ અહીં આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. આપણે જોઈ ગયા છીએ વિશેષણો, યાદ છે? ઠીંગણું બાળક, તો બાળક છે એ નામ છે, સંજ્ઞા છે, અને ઠીંગણું છે એ શું છે? વિશેષણ છે. શું છે? વિશેષણ. બાળક કેવું? તો ઠીંગણું. પ્રશ્ન પૂછવાનું મેં તમને શીખવ્યું ને, પ્રશ્ન પૂછો એટલે તમને જવાબ મળી જાય. ઠીંગણું બાળક, બાળક કેવું? તો ઠીંગણું. ઠીંગણું છે એનો વિશેષણ. જોઈ લો પછી સમજાવું. બાળક, કાચવાળો સિક્કો, 5 કબૂતર, મોટી પેન્સિલ, નાથ બાળા, કાળી ગાય, ગરમ દૂધ, ફાટેલું પહેરણ. બાળ દોસ્તો, ઉપરના શબ્દોમાં તમે જોશો કે બાળક, બાળા, સિક્કો, ગાય, કબૂતર, દૂધ, પેન્સિલ અને પહેરણ જેવા શબ્દો વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવે છે. તેથી તે બધા જ શબ્દો નામ છે. નામ અથવા સંજ્ઞા. જ્યારે ઠીંગણું, અનાથ, કાટવાળો, કાળી, આંચ, ગરમ, મોટી અને ફાટેલું જેવા શબ્દો નામના કદ, આકાર, રંગ, ગુણ, સંખ્યા, ઊંચાઈ વગેરે જેવા અર્થની વિશેષતા બતાવે છે. તેથી એ બધા શબ્દો વિશેષણો છે. બાળ દોસ્તો, અહીં જ્યારે આપણે નામવાળા શબ્દોને કેવું, કેવી, કેવો, કેટલા વગેરે પ્રશ્નો પૂછીએ ત્યારે આપણને વિશેષણની ઓળખ બતાવતા શબ્દો મળે છે. જેમ કે બાળક કેવું, ઠીંગણું, સિક્કો કેવો, કાટવાળો, કબૂતર કેટલા, 5, પેન્સિલ કેવી, મોટી, બાળા કેવી, અનાથ, ગાય કેવી, કાળી, દૂધ કેવું, ગરમ, હિરણ કેવું, ફાટેલું. બાળ દોસ્તો, અહીં પ્રશ્નો પૂછતા આપણને ઠીંગણું, અનાથ, કાટવાળો, કાળી, આંચ, ગરમ, મોટી અને ફાટેલું જેવા શબ્દો જવાબ રૂપે મળતા વિશેષણો છે. બાળ દોસ્તો, આપણે વિશેષણની ઓળખ વિશે આટલી સમજ મેળવી. હવે આપણે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચીએ અને સમજીએ. જુઓ, પહેલું વાક્ય છે, હું અણીવાળી પેન્સિલથી લખે છે. અને અહીં પ્રશ્ન પૂછો, સમજી લેવો. કેવી પેન્સિલથી લખે છે? અને જવાબ રૂપે શબ્દ મળશે
અણીવાળી જે વિશેષણ છે. હવે બીજું વાક્ય જુઓ. પહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના. અહીં પણ પ્રશ્ન પૂછો. પહેલા ઉઠીને કેવા પાણીમાં હાથ નાખી દેવાના? અને જવાબ રૂપે શબ્દ મળશે ઠંડા, જે વિશેષણ છે. હવે ત્રીજું વાક્ય જુઓ. પ્રીતુ સુંદર અક્ષરે લખે છે. અહીં પણ પ્રશ્ન પૂછો. પ્રીતુ કેવા અક્ષરે લખે છે? અને જવાબ રૂપે શબ્દ મળશે સુંદર, જે વિશેષણ છે. આમ અહીં વાક્યને પ્રશ્ન પૂછતા જવાબ રૂપે અણીવાળી, ઠંડા અને સુંદર જેવા શબ્દો મળ્યા. તે બધા વિશેષણો છે. બાળ દોસ્તો, આપણે વિશેષણની ઓળખ વિશે સમજ મેળવી. હવે આપણે વિશેષ્યની ઓળખ વિશે સમજ મેળવીએ. અહીં વપરાયેલા વિશેષણવાળા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. ભીની માટી, સારા અક્ષર, નવું માટલું, લાંબો ચોટલો, નવી પેન્સિલ, મોંઘી નોટ, લીસા પાના, ડાહ્યો વિદ્યાર્થી. બાળ દોસ્તો, અહીં પણ જ્યારે આપણે નામવાળા શબ્દોને કેવું, કેવી, કેવા, કેવો વગેરે પ્રશ્નો પૂછીએ ત્યારે આપણને વિશેષણની ઓળખ બતાવતા શબ્દો મળે છે. અને આ વિશેષણોથી જે શબ્દની વિશેષતા બતાવાતી હોય ત્યારે તે શબ્દને વિશેષ્ય કહેવાય છે. અને આ વિશેષ્ય એટલે નામ. જેમ કે માટી કેવી, ભીની. અક્ષર કેવા, સારા. માટલું કેવું, નવું. ચોટલો કેવો, લાંબો. પેન્સિલ કેવી, નવી. નોટ કેવી, મોંઘી. પાના કેવા, લીસા. વિદ્યાર્થી કેવો, ડાહ્યો. બાળ દોસ્તો, અહીં પ્રશ્નો પૂછતા આપણને ભીની, નવી, સારા, મોંઘી, નવું, લીસા, લાંબો અને ડાહ્યો જેવા શબ્દો જવાબરૂપે મળતા વિશેષણો છે. અને આ વિશેષણોથી માટી, પેન્સિલ, અક્ષર, નોટ, માટલું, પાના, ચોટલો અને વિદ્યાર્થી જેવા નામવાળા શબ્દોની વિશેષતા બતાવે છે. એટલે આ બધા શબ્દો વિશેષ્ય છે. સમજાય? વિશેષ્ય જે નામ છે એ જ વિશેષ્ય. વિશેષણ મેં તમને સમજાવી દીધા હતા આગળ. વિશેષણ સમજાવી દીધા હતા. અહીંયા જો આ માટી છે તો એ નામ છે એ વિશેષણ. બરાબર? વિશેષણ એનાથી આગળ લઈ જાઉં તમને. જો અહીંયા છે ભીની માટી, તો ભીની છે એ વિશેષણ છે અને માટી છે એ વિશેષ્ય છે. સમજાવ? એની જગ્યાએ આપણે બીજું કાંઈ લખીએ. હોશિયાર છોકરી, તો હોશિયાર છે એ વિશેષણ છે અને છોકરી છે એ વિશેષ્ય છે. સમજાવ? પછી બીજું કાંઈક એની જગ્યાએ લખો. શું લખશો? ગરમ રોટલો, તો ગરમ છે એ શું થશે? વિશેષણ. અને રોટલો વિશેષ્ય. રોટલો કેવો? તો ગરમ. ગરમ છે એ વિશેષણ અને રોટલો છે એ વિશેષ્ય. સમજા? લાંબી શીતલ, તો શીતલ કેવી છે? લાંબી. તો લાંબી છે એ વિશેષણ અને શીતલ છે એ વિશેષ્ય. મોટો દીક્ષિત, તો મોટો છે એ દીક્ષિત કેવો છે? મોટો બધી રીતે, આમ ને આમ. બરાબર? તો મોટો છે એ વિશેષણ અને દીક્ષિત છે એ વિશેષ્ય. નમનનું ઉદાહરણ લઈએ. શું બનાવશો નમન માટે વાક્ય? પાતળો નમન અથવા તો ઝીણો નમન. બરાબર?
પાતળો કહેવાય ગુજરાતીમાં, બરાબર. पतला नमन, हिंदी में पतला नमन। नमन कैसा है? पतला। पतला है वो विशेषण और नमन है वो विशेष्य। એ રીતે પાતળો નમન, તો પાતળો છે એ વિશેષણ અને નમન છે એ વિશેષ્ય, બરાબર. આટલું છે.